રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા શાપર વેરાવળમાંથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અહીં એક ઘરમાં ઘૂસીને થોડા જ દિવસે અથવા આયોજનબદ્ધ રીતે કરોડો રૂપિયાની ચકચારી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે। શાપર વેરાવળમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધને તેમના જ ઘરમાં બંધક બનાવવામાં આવ્યા હતા। હથિયારધારી અને મોઢે બુખાની બાંધેલા 7 જેટલા અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને વૃદ્ધને હથિયાર બતાવી ડરાવી ધમકાવીને એક રૂમમાં બંધક બનાવી દીધા હતા। ત્યારબાદ આ તસ્કરોએ આખા ઘરમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। લૂંટારુઓ ઘરમાંથી અંદાજે 2.47 કરોડની માતબર રોકડ રકમ અને 7 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફુચક્કર થઈ ગયા હતા। ભોગ બનનાર વૃદ્ધ કંઈ સમજે તે પહેલાં જ લૂંટારુઓ પોતાનું કામ તમામ કરીને ફરાર થઈ ચૂક્યા હતા। આ કરોડોની લૂંટની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સમગ્ર જિલ્લામાં તાત્કાલિક નાકાબંધીના આદેશ આપી દીધા છે। લૂંટારુઓ કઈ દિશામાં ભાગ્યા છે તે જાણવા માટે આસપાસના વિસ્તારો અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।